ગુજરાત એટીએસ દ્વારા જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ તપાસમાં ભરૂચનું કનેક્શન સામે આવ્યું છે, જ્યાં દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા 2 યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરીને યુવાનોને પ્રેરિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એટીએસ દ્વારા વધુ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં મોહમ્મદ અય્યુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી ઉંમર વર્ષ 20 અને મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર વર્ષ 20 નામના બંને આરોપીઓ ભરૂચની દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા છે. એટીએસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જિહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો અને આઈઈડી બોમ્બ બનાવવા માટે ઉપયોગી સામગ્રી મળી આવી છે. આરોપીઓએ વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો અને અન્ય લોકોને પણ જિહાદી વિચારધારાથી પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને વિવિધ જિલ્લાની પોલીસ સાથે સંકલન કરીને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના પ્રયાસને સમયસર નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ માને છે કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને સમયસર ગુપ્ત માહિતી મળવાથી આવા કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં પોલીસ તંત્રની સક્રિય કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 5 આતંકીઓને ગુજરાત એટીએસે 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા. ગુજરાતમાંથી જ થોડા સમય પહેલા ઝડપાયેલા 8 આતંકીઓ સાથે આ તમામ આતંકીઓ સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ ખતરનાક ઇરાદા ધરાવતા હોવાની વિગતો સામે આવ્યા બાદ ગુજરાત એટીએસે વધુ તપાસ શરૂ કરી છે, જેમાં ઝડપાયેલા 5 આતંકીઓ પૈકીના એક બિલાલ શેરા છેલ્લા 1 વર્ષથી કઠવાડાની એક હોટલમાં રોકાયો હતો. હોટલમાં આવતા જતા સીસીટીવી પણ સામે આવ્યા છે. એટીએસની તપાસમાં બિલાલ રાત્રે સૂવા માટે જ હોટલ પર આવતો હતો અને જે પેમેન્ટ કરતો હતો તે રોકડેથી જ કરતો હતો. કઠવાડાની હોટલ દિવ્યાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બિલાલ શેરા હોટલમાંથી તેના મિત્ર સાથે બહાર નીકળતા જોવા મળી રહ્યો છે. બિલાલ અહીં 1 વર્ષથી રહેતો હોવાનું સામે આવ્યું છે. હોટલ પર તે રાત્રે સૂવા માટે જ આવતો હતો અને દિવસભર બહાર રહેતો હતો. હોટલમાં જે પેમેન્ટ કરતો હતો તે ઓનલાઈન કરવાના બદલે રોકડથી જ કરતો હતો.